લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભાની ચૂંટણીમાં આજરોજ મતદાન ચાલી રહ્યું છે, ત્યારે આજે જે ભર બપોરે પણ મતદારોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। તમે મારી પાછળ જોઈ શકો છો, આ જે મતદાન મથક છે ત્યાં જે મતદારો છે તે મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે। સાથે જ વહીવટી તંત્ર દ્વારા અને ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને લોકો પોતાના જે મતાધિકાર છે તો આ મતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આપણી સાથે આ જે મતદારો છે તે ઊભા છે। અત્યારે હાલ આપણે અંકલેશ્વરના પીરામણ ગામમાં છીએ અને પીરામણ ગામમાં જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આપણે મતદારો સાથે વાત કરીશું। ચૂંટણી તંત્રની કેવી વ્યવસ્થા લાગી રહી છે? સારી છે, ઠીક છે। કયા કયા પ્રકારની સુવિધા તમને આપવામાં આવી છે? સુવિધામાં બસ સુવિધામાં તો શું છે, રિક્ષા પહેલાં જે લેવા આવતી હતી તે હવે નથી લેવા આવી। આ વખતે હેપીનગર શ્યામનગરમાં રિક્ષાઓ જે લેવા આવતી હતી તે આ વખતે નથી લેવા આવી। તમે શું માનો છો, દેશની સરકાર કેવી હોવી જોઈએ? દેશની સરકાર બિલકુલ નિષ્પક્ષ હોવી જોઈએ। દેશની સરકાર નિષ્પક્ષ હોવી જોઈએ એવું કહી રહ્યા છે। આપણી સાથે એક યુવા મતદાર છે, શું કહેશો, કેવી વ્યવસ્થા છે ચૂંટણી તંત્ર? સરસ સરસ સરસ। કેવી હોવી જોઈએ દેશની સરકાર? દેશની સરકાર દેશ સારું રીતના મેનેજ કરી શકે એવી સરકાર હોવી જરૂરી છે। તમે મતદાન કરીને આવ્યા છો, શું કહેશો તમે? મતાધિકારનો ઉપયોગ કર્યા છે, આ ભાઈ નથી બોલવું, આપણે કેટલાક મહિલા મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે તમે મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છો, ચૂંટણી તંત્રની કેવી વ્યવસ્થા છે? ચૂંટણી તંત્રની અહીંયા જોઈ રહેલા છે કે સરસ વ્યવસ્થા છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, મેડિસિન હશે સહાયક કદાચ, અને પબ્લિકનો પણ સારો રિસ્પોન્સ છે। એક મહિલા તરીકે તમે શું માની રહ્યા છો, દેશની સરકાર કેવી હોવી જોઈએ? દેશની સરકાર એવી જોઈએ જે સામાન્યથી સામાન્ય માણસને પણ એના લક્ષ્ય સુધી પહોંચાડી શકે। જે સપનાઓ જોયા છે એક નાગરિક તરીકે, એક સરકાર પાસે જે અપેક્ષાઓ રાખી હોય છે તે પૂરી થવામાં મદદ કરે અને સપોર્ટ કરે। સામાન્ય નાગરિક છે તો તેનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે જે દેશની સરકાર છે તે કાર્ય કરતા હોવું જોઈએ। આપણી સાથે એક વયોવૃદ્ધ મહિલા મતદાર છે જે પોતે જે છે તે એક સ્ટેન્ડ લઈને આવ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તમે અન્ય લોકોને શું કહેવા માગો, મત કેટલો જરૂરી છે? મત જરૂરી છે એટલે તો ભાઈ આવેલા જ છે અમે અહીંયા। બીજા બધાને શું કહેવા માંગશો, મત કેટલો જરૂરી છે? બધાને જ કહીએ કે મત જરૂરી જ છે, આપવાનું, આપણને ફાયદો થતો હોય તો પછી શું હતું એમ। તમને શું લાગે છે, દેશની સરકાર કેવી હોવી જોઈએ? એ તો હવે આપણું કામ નીકળે એવી હોવી જોઈએ। જે સામાન્ય લોકો છે તેમના કામ નીકળે તેવી સરકાર હોવી જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। મારી પાછળ તમે જોઈ શકો છો, આજે મતદાન મથક છે ત્યાં તમામ પ્રકારની જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટામાં મોટી સંખ્યામાં જે લોકો છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે છે તે તમામ પ્રકારની જે સુવિધા કરવામાં આવી હતી, મતદાર જાગૃતિના જે અભિયાનો છે તે પણ ચલાવવામાં આવ્યા હતા અને લોકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ જે પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં ભરૂચમાં જે છે તે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લામાં 34% જેટલું જે છે તે મતદાન નોંધાયું છે। ભરૂચ બેઠકના તમામ ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી કને ગુજરાત દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે। આવા જ વધુ લાઈવ અપડેટ માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।